જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. નવા બ્લોકમાં આપણું બધાનું સ્વાગત છે. હવે એક વર્ધી છે દ્વારકાની, તો આપણે જઈશી દ્વારકા. અને અત્યારે પૂગ્યા છે એ આરાધના ડેમની બાજુમાં. ડેમનો નજારો જરાક જોઈ લે. ચા પાણી પી લે. સવારમાંથી ડેમના જરાક દ્રશ્ય કેવાક છે, કેવોક નજારો આવે છે. બહુ મજા આવે એવો છે હો ભાઈ. અહીંયા એ આપણી ગાડી પડી જો ચા પાણી પીવા ઉભા હતા, તો મેં કીધું હાલો ડેમ ધારા જરાક ચક્કર મારી આવી અને ડેમનો નજારો જોઈ આવીએ. ડેમનો નજારો જોઈ લીધો હે અને હવે ત્યાંથી નીકળી ગયા હઈ અને આવ્યા છીએ આપણે ગોપી તળાવ. તો જરાક ગોપી તળાવનો આપણે નજારો જોઈ લઈએ, શું છે શું નહીં. બરાબર, આ ગોપી તળાવનો નજારો હે. કાકડી ને એવું વેચાય છે, નારિયેલ ને. કૃષ્ણ મંદિર છે, આની કો રામ મંદિર. નામ ગોપી તળાવ આવ્યું. આ ગોપી તળાવ છે. આ છે ગોપી તળાવ. કૃષ્ણ ભગવાન સ્નાન કરતા. અત્યારે અહીંનો જોવા જેવું સ્થળ છે. ઝાડવા બે પડી ગયા છે તળાવમાં. મુખ્ય મંદિર પ્રવેશદ્વાર. રામ મંદિર, ગોપી કૃષ્ણ મંદિર. અહીં કોઈને જમવું હોય તો એ પણ સુવિધા છે. જમવાની, નાસ્તા પાણીની બધી જ સુવિધા મળશે. તો મિત્રો, દ્વારકા આવો તો આ ગોપી તળાવના દર્શન કરજો. ગોપી તળાવથી આપણે મિત્રો આવ્યા છીએ હવે લીંબડી પહોંચવા આવ્યા છીએ. અને રસ્તામાં એ લોકો જાય છે ચા પાણી પીવા. તો બ્રેક રાખી છે. ચા પાણી પીને આવે એટલે આપણે હવે લીંબડી પહોંચવા આવ્યા છીએ. અત્યારે અહીંયા રસ્તામાં ઊભો છું, ગાડીએ હું બેઠો છું. મિત્રો હવે અહીંયા
આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. જય દ્વારકાધીશ.